નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 5 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુલ કેટલી નવી જીઆઈડીસી સ્થાપવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે ટોટલ 8. કેટલી? 8 નવી જીઆઈડીસી. તો વડોદરામાં યોજાઈ હતી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ, ચોથા નંબરની છેલ્લી કોન્ફરન્સ, જેમાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 8 નવી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે જીઆઈડીસીની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. કુલ વિસ્તાર ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભાવનગર આ બધા જિલ્લામાં કુલ 3611 એકર વિસ્તારમાં આ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બનાવવામાં આવશે. હવે એમાં મિત્રો જોશો ને, ખેડા જિલ્લામાં 4 જીઆઈડીસી બનશે. એક તો મહીજમાં, બીજું છે સરખેજ કઠલાલ, ત્રીજું છે મહીસા મહુદા, અને ચોથું અંગાડી કળતેશ્વર. અમદાવાદમાં એક બનશે માંડલમાં, પંચમહાલમાં નંદીસર ગોધરા, છોટાઉદેપુરમાં ઊંડવા જેતપુર પાવી, ભાવનગરમાં મોણપુર વલ્લભીપુર. હવે આ જીઆઈડીસી સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ કે ઉદ્યોગો હોય ને એમના માટે પ્લગ એન્ડ પ્લે સુવિધા આપવી. તમને ખ્યાલ હોય તો આપણે ભૂતકાળમાં ભણ્યા હતા ભારત સરકારની ભવ્ય યોજના, બરાબર છે, ભારત ઔદ્યોગિક વિકાસ યોજના, જેની અંતર્ગત 100 પ્લગ એન્ડ પ્લે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવામાં આવશે. બરાબર. જીઆઈડીસીની વાત આપણે કરી છે, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. તમારા માટે પ્રશ્ન, એની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. દર વર્ષે વિશ્વ બેડમિન્ટન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 5મી જુલાઈના રોજ, એટલે કે આજની તારીખ. તો આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન દિવસ, જે હવે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા, પહેલાં આને આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ફેડરેશન કહેતા હતા, હવે એનું નામ છે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન. એના દ્વારા 5મી જુલાઈ 2022થી શરૂ કરવામાં આવ્યો છે મનાવવાનો. 87 વર્ષ પહેલાં એટલે 5મી જુલાઈ 1934ના રોજ આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ફેડરેશનની સ્થાપના કરવામાં આવી હતી. નામ તો બદલાઈ ગયું છે, બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન. અને તમને ખબર છે આનું હેડક્વાર્ટર કુઆલાલંપુર, અને આના જે પ્રેસિડન્ટ છે એમનું નામ તમને ખબર હોય તો કહો. આ મહત્વપૂર્ણ તારીખની માન્યતામાં અને વૈશ્વિક સ્તરે બેડમિન્ટન માટે ઉજવણીનો દિવસ બનાવવા માટે વર્લ્ડ બેડમિન્ટન દિવસ દર વર્ષે 5મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. ભારત અને સેશેલ્સ વચ્ચે યુપીઆઈ કરાર.
વર્ષ 2026ના અંત સુધીમાં, એટલે આ વર્ષના અંત સુધીમાં સેશલ્સમાં ભારતનું યુપીઆઈ કાર્ય થશે. જો તમને ખ્યાલ હોય, તમે મારા ડેલી કરંટ અફેરના લેક્ચર જોતા હશો તો ખ્યાલ હશે. આપણે રિસન્ટલી ભણ્યા હતા કે ભારત સિવાય બીજા અન્ય દેશોમાં જે યુપીઆઈ ચાલતું હોય છે, લાગુ કરતું હોય છે, એવો 10મા નંબરનો એક દેશ બન્યો છે. રિસન્ટલી જ ભણ્યા છે. નામ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેશલ્સની મુલાકાત દરમિયાન આ અંગેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને સેન્ટ્રલ બેંક ઓફ સેશલ્સ વચ્ચે થઈ છે. સેશલ્સની વાત કરીએ, તમને ખ્યાલ હોય, આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન નામનો એવોર્ડ આપ્યો છે, સન્માન આપ્યું છે એવું કહી શકાય. 34મા નંબરનું થયું એમને આપવામાં આવેલું સન્માન. ભારતે સેશલ્સને વિકાસ પ્રોજેક્ટ માટે 1250 કરોડ રૂપિયાના લાઇન ઓફ ક્રેડિટ આપી છે. ઓકે, યુપીઆઈની વાત કરીએ, 2016માં એની શરૂઆત થઈ. કોણે શરૂઆત કરી? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેની શરૂઆત સ્થાપના 2008માં થઈ. અને દિલીપ આસબેના CEO છે. ઓકે, સેશલ્સની વાત કરીએ તો કેપિટલ વિક્ટોરિયા છે, કરન્સી યુરો છે, સેશલ્સ રૂપીસ છે. ઓકે મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, એને જોઈન કરો. ત્યાંથી તમને મળી રહેશે. ત્યાં તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોણે વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે? તો જવાબ રહેશે લેફ્ટનન્ટ જનરલ સંદીપ જૈન. કોણ? સંદીપ જૈન. બરાબર છે. તમને ખ્યાલ હશે કે આપણા ચીફ ઓફ આર્મી સ્ટાફ છે ને, એ પણ નવા આવ્યા છે. શું નામ છે એમનું? તો લેફ્ટનન્ટ જનરલ સંદીપ જૈને આર્મી સ્ટાફના વાઇસ ચીફ તરીકેનો પદભાર સંભાળી લીધો છે. તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. જૂન 1988માં મહાર રેજિમેન્ટમાં સામેલ થયા હતા. ઓપરેશન અનુભવનો ખૂબ જ બહોળો છે. એમાં આપણે જોઈ લઈએ કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે. ઓપરેશન પવન, શ્રીલંકામાં ભારતીય શાંતિ રક્ષા સેના એના ઓપરેશનમાં સક્રિય ભાગીદારી. યુનાઇટેડ નેશન્સ UN મિશન, ઇથોપિયામાં મિલિટરી ઓબ્ઝર્વર તરીકે અને દક્ષિણ સુદાનમાં એક આખા સેક્ટરના કમાન્ડર તરીકે સેવા આપી. ઓપરેશન કમાન્ડ, લાઇન ઓફ કંટ્રોલ અને ઉત્તર પૂર્વના સંવેદનશીલ વિસ્તારોમાં આતંકવાદ વિરોધી કામગીરીનો લાંબો અનુભવ. નેતૃત્વ, તેઓ ઉત્તરીય કમાન્ડમાં એક કોર્પ્સના કમાન્ડર રહી ચૂક્યા છે. સધર કમાન્ડના ચીફ ઓફ સ્ટાફ, બાદમાં આર્મી કમાન્ડર તરીકે જનરલ ઓફિસર કમાન્ડ ઇન ચીફ સધર્ન કમાન્ડ આ તરીકે દેશની સેવા કરેલી છે. આર્મીની વાત આવી, તમને ખબર છે કે 15મી જાન્યુઆરી આર્મી દિવસ આપણે ઉજવીએ છીએ, જેનો મુદ્રાલેખ બહુ સરસ છે, સેવા પરમો ધર્મ. જૂન 2026ની ટોપ 500 યાદી મુજબ વિશ્વનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર કયું બન્યું છે? તો લાઇન સાઇન, ચાઇનાનું છે. ક્યાંનું છે? ચીનનું. સેકન્ડ નંબર પર EL કેપિટલ, અમેરિકા. તો જૂન 2026ની ટોપ 500 વૈશ્વિક યાદીમાં ચીનના નવા સુપર કોમ્પ્યુટર લાઇન સાઇન છે અને અમેરિકાના EL કેપિટલને પાછળ છોડી વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. વર્ષ 2017 પછી પહેલીવાર ચીનનું કોઈ સુપર કોમ્પ્યુટર આ યાદીમાં ટોચ પર આવ્યું છે. અદ્ભુત સ્પીડ છે. ચીનના શેન્ઝેન સુપર કોમ્પ્યુટર સેન્ટરમાં રહેલું આ લાઇન સાઇન 1 સેકન્ડની અંદર 2.198 એક્ઝાફ્લોપ, 2 ક્વિન્ટિલિયન કરતાં વધારે, એટલે 10 ની 18 ઘાત છે ને, એટલી ગણતરી 1 સેકન્ડમાં કરે. સ્વદેશી ટેકનોલોજી, અમેરિકાની ચીપ પ્રતિબંધો વચ્ચે ચીને આ સિસ્ટમમાં વિદેશી GPU ચિપ્સ જેમ કે NVIDIA AMDના બદલે પોતાના જ દેશમાં બનેલા પ્રોસેસરનો ઉપયોગ કર્યો છે. નવો રેકોર્ડ, લાઇન સાઇન સામાન્ય રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે વપરાતા ગ્રાફિક્સ કાર્ડ્સ એટલે કે GPU વગર માત્ર સાદા પ્રોસેસર CPUના દમ પર દુનિયામાં સૌથી ઝડપી બનનારું
અનોખું સુપર કોમ્પ્યુટર છે, બરાબર છે. ભારતનું સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટર કયું છે? નામ જણાવો. 13 પોઈન્ટ સમથિંગ કંઈક છે એની પેટાફ્લોપમાં સ્પીડ છે, એટલે 10^15 પેટાફ્લોપમાં છે. આ તો એક્ઝાફ્લોપમાં પહોંચી ગયા છે. પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને કેન્સર નિષ્ણાત ડોક્ટર પંકજ શાહનું અવસાન. અમદાવાદના જાણીતા વરિષ્ઠ મેડિકલ ઓન્કોલોજિસ્ટ એટલે કેન્સરના નિષ્ણાત અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડોક્ટર પંકજ શાહનું 76 વર્ષની વયે ગુરુવારે સવારે 2 જુલાઈના રોજ અવસાન થયું છે. એમણે કેન્સરની સારવારમાં તેમના દાયકાઓના યોગદાન અને દર્દીઓને સસ્તી આરોગ્ય સેવા પૂરી પાડવા માટે વ્યાપકપણે આદરણીય હતા. તબીબી ક્ષેત્રે એમના ઉત્કૃષ્ટ યોગદાન માટે એમને 2018માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓ પ્રતિષ્ઠિત ડોક્ટર BC રોય એવોર્ડ મેળવી ચૂક્યા છે. ગુજરાતના રાજ્યપાલના માનદ ફિઝિશિયન તરીકે પણ સેવા આપી હતી. કેન્સરની વાત આવી છે, તમને ખબર છે કેન્સર માટેનો દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો, આન્સર આવડતો હોય તો. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI Bhaskar અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જુલાઈ 2026માં 29મી રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ કોન્ફરન્સનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું? તો જયપુર, રાજસ્થાન. તમને ખબર છે જયપુર છે ને, એને આપણે પિંક સિટી કહીએ છીએ. પિંક સિટી આપણા ભારતનું બીજા નંબરનું, સેકન્ડ નંબરનું હેરિટેજ સિટી છે, વર્લ્ડ હેરિટેજ સિટી યુનેસ્કો દ્વારા ઘોષિત. તો પહેલા નંબરનું કયું છે તમારે જણાવવાનું છે. તો 1-2 જુલાઈ દરમિયાન રાજસ્થાનના જયપુર ખાતે આવેલા રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટરમાં 29મી રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સ વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ, મૈટી, રાજસ્થાન સરકાર એમના દ્વારા સંયુક્ત રીતે યોજાઈ હતી. મુખ્ય વિષયો કોન્ફરન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI, ડીપ ટેક, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, વોઇસ ફર્સ્ટ સોલ્યુશન, સિક્યોર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધા વિષયોના સત્રો યોજાયા હતા. જ્ઞાન ભાગીદારો આ ઇવેન્ટમાં નાસ્કોમ, નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝ અને માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જે જયપુરમાં આવેલી છે એ નોલેજ પાર્ટનર હતા. આ ઉપરાંત આપણા કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ છે, એમણે 7 શ્રેણીઓમાં 17 નવીન પહેલોને એવોર્ડ એનાયત કર્યા, જેમાં 10 ગોલ્ડ, 6 સિલ્વર અને 1 જ્યુરી એવોર્ડનો સમાવેશ થાય છે. ઓકે, આંધ્રપ્રદેશ બનશે દેશનું સૌથી મોટું સોનું ઉત્પાદક રાજ્ય. હાલમાં કોણ છે મને કહો? હાલમાં ભારતમાં સૌથી વધારે સોનાનું ઉત્પાદન કરતું, ગોલ્ડનું ઉત્પાદન કરતું રાજ્ય કોણ છે? આંધ્રપ્રદેશ ટૂંક સમયમાં ભારતનું સૌથી મોટું સોનું ઉત્પાદક રાજ્ય બનશે. આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના જોન્નાગિરી ગામમાં આશરે 50 ટન સોનાનો ભંડાર હોવાનો અંદાજ છે. સાળ પ્રોજેક્ટ સોનાના ખનન માટે 1500 એકર જમીન ફાળવાઈ છે. આ આઝાદી પછી દેશનો સૌપ્રથમ મોટો ખાનગી સોનાના ખાણનો પ્રોજેક્ટ છે. ઉત્પાદન ક્ષમતા આ વાર્ષિક પ્લાન્ટમાં 800 થી 1000 કિલોગ્રામ શુદ્ધ સોનાનું ઉત્પાદન થશે દર વર્ષે. આંધ્રપ્રદેશના CM છે ને ચંદ્રબાબુ નાયડુ, એ પણ એનું લોન્ચિંગ કરવાના છે. આયાતમાં ઘટાડો ભારત દર વર્ષે 1000 ટન સોનાની આયાત કરે છે. આ પ્રોજેક્ટથી વિદેશ પરની નિર્ભરતામાં થોડીક ફરક પડશે, એટલી ખાસ નહીં કહી શકાય. ટેકનિકલ પડકાર એકચ્યુઅલી હાલમાં તમે જુઓ ને, 1 ટન કાચી ધાતુ હોય ને, 1 ટન એમાંથી 1 ગ્રામ સોનું મળે છે. એટલે જો આ રિકવરી રેટ છે એ 1 ગ્રામ કરતાં ઓછો ગયો, એટલે 0.8 ગ્રામ કરતાં નીચે ગયો, તો પછી આ ખનન કરાય જ નહીં. બરાબર છે. સોના માટેનો પ્રથમ એટલે ગોલ્ડ ATM આપણા ભારતનું પ્રથમ
હૈદરાબાદમાં બન્યું ગુજરાતનું પ્રથમ ગોલ્ડ એટીએમ એ સુરતમાં બન્યું. શુદ્ધ સોનું 24 કેરેટનું, સોનાના ઘરેણા 22 કેરેટના. સોનાના ઘરેણા પર હોલમાર્ક હોય છે, હોલમાર્ક 916. ઓકે, હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, રડારની શોધ સૌપ્રથમ કોણે કરી હતી? ટેલર અને યંગ. નીચે દર્શાવેલ રોગો પૈકી કયો એવો રોગ છે જે બેક્ટેરિયાથી પેદા થાય છે? પ્લેગ. નીચે પૈકી કઈ પદ્ધતિ હાઇડ્રોપોનિક્સ ખેતીની સાથે સંબંધિત છે? વોટર કલ્ચર, સેન્ડ કલ્ચર, ગ્રેવલ કલ્ચર બધા આવશે. કોલ ગેસિફિકેશન માટે મુખ્યત્વે કયો કોલસો વપરાય છે? લિગ્નાઇટ. કપડા પર પડેલ શાહીના ડાઘ દૂર કરવા માટે નીચે પૈકી કોનો ઉપયોગ થાય છે? ઓક્ઝેલિક એસિડ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતમાં પારસીઓ ગુજરાતના સૌપ્રથમ કયા બંદરે આવ્યા હતા? સંજાણ. એના માટેનો આપણે દિવસ મનાવીએ છીએ સંજાણ દિવસ, 15મી નવેમ્બર. હિન્દ છોડો ચળવળ સમયે પોતાના જાતની આહુતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું? તો જયપ્રકાશ નારાયણ. ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવનલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન પર શાનું નિર્માણ કરવામાં આવ્યું હતું? કોચરબ આશ્રમ. મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયો વેરો નાખવામાં આવ્યો હતો? ઔરંગઝેબ. ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી? ધ્રોલ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન શું હતો? જૂન 2026માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સની 4th આવૃત્તિનું ઉદ્ઘાટન કયા શહેરમાં કર્યું? વડોદરા. મહેસાણા, પછી રાજકોટ, પછી સુરત અને વડોદરા, 4 શહેરમાંનું આયોજન થયું હતું. તાજેતરમાં અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે કોણે નિમણૂક થઈ છે? તો અનુપમસિંહ ગેહલોત. હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. બરાબર છે. પહેલો પ્રશ્ન શું હતો? ગુજરાતમાં જીઆઈડીસીની સ્થાપના 1962. સેકન્ડ પ્રશ્ન, બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન છે એના જે અધ્યક્ષ છે એમનું નામ શું છે? તો ખુનયિંગ પતામા. ખુનયિંગ પતામા પછી કંઈક લિસ્પ દ્રકુલ આવું નામ છે. આપણે ખુનયિંગ પતામા યાદ રાખવાનું. યુપીઆઈ શરૂ કરનાર 10મા નંબરનો વિશ્વનો દેશ ગ્રીસ. ચોથો પ્રશ્ન, આર્મી ચીફ નવા આપણા બન્યા છે ધીરજ શેઠ. પાંચમા નંબરનો પ્રશ્ન, ભારતનું સુપર કોમ્પ્યુટર છે સૌથી ફાસ્ટેસ્ટ પરમ એરાવત. પરમ એરાવત 211 નંબર પર છે ટોપ 15માં, ટોપ 500માં. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, વર્લ્ડ કેન્સર ડે 4 ફેબ્રુઆરી. 7મા નંબરનો પ્રશ્ન છે, ભારતમાં સૌથી વધારે સોનું કર્ણાટક. અને 8મા નંબરનો પ્રશ્ન, જયપુર સેકન્ડ નંબરની જો હેરિટેજ સિટી છે ભારતની, તો ફર્સ્ટ નંબરની હેરિટેજ સિટી કઈ છે? તો અમદાવાદ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતની કઈ સંસ્થાને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે? સેકન્ડ ચોલા ચેસ જીએમ નોમ્સ ટુર્નામેન્ટમાં પોતાનો ત્રીજો નોમ્સ મેળવનાર ભારતના 97મા નંબરના ગ્રાન્ડ માસ્ટર. આટલું યાદ રાખો તો પણ વાંધો નથી. ભારતના 97મા નંબરના ગ્રાન્ડ માસ્ટર કોણ છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરો. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.
હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.